તો કમલમમાં કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે। સીઆર પાટીલ સંબોધન કરી રહ્યા છે, સાંભળીશું। મોદી સાહેબ ગુજરાતમાં રહ્યા ત્યારથી જ એમની વિકાસની યાત્રા ચાલતી હતી। ગુજરાતના વિકાસના આધાર ઉપર એમણે આખા દેશને એક વિશ્વાસ અપાવ્યો કે ગુજરાત મોડલ એ આખા દેશમાં વિકાસમાં સૌથી બેસ્ટ મોડલ છે અને એના કારણે ગુજરાત સહિત બાકીના તમામ રાજ્યોએ પણ મોદી સાહેબ પર વિશ્વાસ મૂકીને 2014માં અમને સત્તાના સૂત્રો આપ્યા, અમને પ્રધાનમંત્રી બનાવ્યા। 2019માં ફરીથી વધુ સીટો સાથે ફરીથી એમને સત્તાના સૂત્રો આપીને અમને બીજી વાર પ્રધાનમંત્રી બનાવ્યા। આ વખતે દેશમાં જે રાજકીય પંડિતો છે અથવા રાજકીય વિરોધીઓ છે એ પણ માને છે કે ત્રીજી વાર પણ પ્રધાનમંત્રી મોદી સાહેબ 400 થી વધુ લીડ સાથે જીતીને સરકાર બનાવવાની। પણ પહેલા 5 વર્ષની અંદર મોદી સાહેબે કોંગ્રેસના સમયમાં થયેલા અનેક ખાતમુહૂર્તો કે જે ઇલેક્શનને સમયે વચનો આપવા માટે કે લોકો પાસે મત લેવા માટે ખાતમુહૂર્ત છોડીને પ્રોજેક્ટને આગળ નહોતા વધાર્યા, એવા તમામ પ્રોજેક્ટને મોદી સાહેબે પહેલા 5 વર્ષમાં પૂર્ણ કર્યા। અને એટલે જ મોદી સાહેબ વારંવાર કહેતા પણ હતા કે હું તો હમણાં સુધી ખાડા પૂરતો હતો, ત્યારે એમણે કોંગ્રેસની ટીકા પણ નથી કરી અથવા તો મેં આ કર્યું એવી વાહવાહી પણ નથી કરી। પણ અમે જયારે એકવાર વાતમાં અમને સાંભળતા હતા ત્યારે એમણે કહ્યું કે આ દેશના અલગ અલગ રાજ્યોમાં લોકોની જરૂરિયાત હતી, એમની માંગણી હતી, કોંગ્રેસે એનો લાભ લીધો, એમને વિશ્વાસ અપાયો, મત લઈ લીધા અને પછી વિશ્વાસઘાત કર્યો। આજે પણ એ લોકોની આ જરૂરિયાત છે, આજે પણ એમની આ માંગણી છે અને પ્રધાનમંત્રી તરીકે મારે કોણે ખાતમુહૂર્ત કર્યું જોવાનું નથી, પણ મારે લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવાની છે। એ કામ એમણે પૂરું કર્યું। બીજા 5 વર્ષની અંદર એમણે ઇતિહાસ રચ્યો વિકાસના કામોની અંદર। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હવે જો કોઈ ગુજરાતમાં ફરવા આવે તો એને ઓછામાં ઓછા 15 દિવસ ગુજરાતમાં રહે તો જ એ ફરી શકે। સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ હોય કે કચ્છમાં આવેલા ભૂકંપને કારણે 10,000 થી વધુ લોકોના જે મૃત્યુ થયા હતા એની યાદમાં આજ દિન સુધી આપણા દેશમાં આવી ઘટનાઓને ક્યારે યાદ રાખવા માટે કોઈ સ્મારક બનતા નહોતા, પરંતુ એમણે મોદી સાહેબ એને સ્મૃતિ વન બનાવ્યું અને સ્મૃતિ વનની અંદર એના દ્રશ્યો ત્યાં તાદશ્ય કર્યા અને એના કારણે લોકોને પણ એની ભયંકરતાનો પણ ખ્યાલ આવ્યો અને આ સ્મૃતિ જળવાઈ રહે એટલા માટે એને સ્મૃતિ વન તરીકે ખૂબ મોટી સંખ્યામાં જે પણ લોકો ત્યાં આવે એના સ્મૃતિમાં એક ઝાડ ત્યાં રોપે એ એમણે શરૂ કર્યું અને આજે પુષ્કળ ઝાડો ત્યાં રોપાઈ રહ્યા છે, હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે। તો અનેક કામો મોદી સાહેબે કર્યા। વિકાસમાં પણ સર્વાંગી વિકાસ કર્યો, પણ હજુ તો બીજો કાળ પૂર્ણ થવાના હવે દિવસો ગણાય છે। ત્યારે તમે જો મોદી સાહેબના રોજના કાર્યક્રમો જોશો તો તમને ખબર પડશે કે મોદી સાહેબ રાજકારણ નથી કરતા, મોદી સાહેબ તો ઇતિહાસ લખી રહ્યા છે। મોદી સાહેબે જે મથુરા નગરી, કૃષ્ણની નગરી દ્વારકા, એ દ્વારકા સોનાની હતી આપણે માનતા હતા, એ દ્વારકા દરિયામાં ડૂબી ગઈ એવું પણ આપણે વાંચતા, સાંભળતા, લખતા હતા। પરંતુ એને શોધવા માટે કોઈ પ્રયત્ન આપણે નહોતો કર્યો। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતે 70-80 મીટર સુધી આટલા પાણી। અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક, ગુજરાત સહિતના રાજ્યના ઉમેદવારો પર થશે ચર્ચા। બીજી યાદીમાં લાગી શકે છે 150 ટિકિટ પર મહોર। ગુજરાત ભાજપના બાકી 11 ઉમેદવારોના નામ આજે જાહેર થઈ શકે। કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ દિલ્હી જઈ શકે।
કોંગ્રેસની ટિકિટ મળે તે પહેલા પ્રચાર શરૂ. બનાસકાંઠામાં વાવ એમએલએ જ્ઞાનીબેન ઠાકોરનો પ્રચાર. જ્ઞાનીબેને તળપદી ભાષામાં કરી જાહેરાત. કહ્યું કે આપણે ઢીલું પોચું ફોર્મ નથી ભરવાનું. ગુજરાતના ઉમેદવારો માટે આજે દિલ્હીમાં થશે મંથન. કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની આજે બેઠક મળશે. બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભાના પક્ષના નેતા હાજર રહેશે. બેઠક બાદ સાંજે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે. લોકસભાની ચૂંટણી પહેલા સાયલા તાલુકામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ ભાજપમાં જોડાયા. 400થી વધુ સમર્થકો સાથે કર્યા કેસરિયા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનને મિલ્ક ડેની ઉજવણી કરી. CR પાટીલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ. 600થી વધુ કોંગ્રેસ તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરિયા ધારણ કરી. તો હાલ CR પાટીલ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. પણ મોદી સાહેબ આવ્યા ત્યાં સુધી અમને ન્યાય મળ્યો નહોતો. એક ફ્લાઇટ ચાલતો હતો, આજે 54 ફ્લાઇટ ચાલે છે અને આવનારા દિવસોમાં 100 પર પહોંચવાનું અમારું ટાર્ગેટ છે. પરંતુ એરપોર્ટ તો જોઈએ જ, અને એટલા માટે અમને 10 એરપોર્ટનું કાલે લોકાર્પણ એક સાથે કર્યું. એ પણ એક ઇતિહાસ લખાયો છે. એમણે અનેક દુનિયાની સૌથી લાંબી ટનલો, સૌથી લાંબા બ્રિજ આ બધા બનાવ્યા છે. અને એ રીતે પણ એક દેશની સામે અને દુનિયાની સામે આપણા દેશની સંસ્કૃતિ પણ ઉજાગર કરી છે. અને દેશ કેટલો વિકસિત થઈ રહ્યો છે એ પણ આપણને બતાવ્યું છે. પણ મોદી સાહેબનો સંકલ્પ છે કે 2047 સુધીમાં આપણો અવિકસિત કહી શકાય એવા દેશને અતિ વિકસિત બનાવવાનો છે. અને એમાં તમારા બધાનો સાથ જોઈએ છે. અને એટલે જ મોદી સાહેબે કહ્યું કે જેમને આ દેશના વિકાસમાં રસ છે, જેમને ગુજરાતના વિકાસમાં રસ છે, જેમને દેશના વિકાસમાં રસ છે, તો આ કોઈ પણ પાર્ટીમાં કામ કરવા વાળા સંનિષ્ઠ કાર્યકર્તાઓ એમને આમંત્રણ આપો, એમને પાર્ટીમાં જોડો. અને એના અન્વયે આખા દેશની અંદર જે વાતાવરણ બન્યું છે, જેમ ગુજરાતમાં તો આપ જોડાઈ જ રહ્યા છો, આખા દેશના અલગ અલગ રાજ્યોમાં 40 વર્ષ 50 વર્ષથી અલગ અલગ પાર્ટીમાં કામ કરવાના નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ. આવો આપણે સાથે મળીને ગુજરાતને લઈને દેશનો વિકાસ કરીએ. આપણી ભાવિ પેઢીના ભવિષ્યને મજબૂત કરીએ. આપણા જીવનની અંદર જે આપણી અપેક્ષાઓ છે પૂર્ણ કરીએ. એક કાર્યકર્તા તરીકે આપણી જે ઈચ્છાઓ છે, આપણી જે અપેક્ષાઓ છે કે લોકો માટે કામ કરવું, એમાં આપણું સૌનું યોગદાન હોય, એમાં આપણે સૌ જોડાઈએ. મોદી સાહેબના યજ્ઞમાં આપણે પણ આહુતિ આપીએ, એ જ આપણી પાસેથી અપેક્ષા પણ છે. ખૂબ મોટી સંખ્યામાં આજે આપ આવ્યો છો. હમણાં પણ ખૂબ મોટું ગ્રુપ અહીં ઊભું છે, આપણી સાથે જોડાઈ રહ્યું છે. એ સૌને અને આપ સૌને પણ ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આનંદ અનુભવું છું. આપ સૌને આમંત્રણ આપું છું, આપ સૌને સ્વાગત કરું છું. અને આપ સૌ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાયા છો, એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી જય. CR પાટીલને આપ સાંભળી રહ્યા હતા. કમલમમાં જે આજે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેમાં જ તેમણે સંબોધન કર્યું અને તેમની સાથે એ પણ કહ્યું કે મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં બનશે અને 400 ને પાર જે NDA નો લક્ષ્ય છે તે પણ સર કરશે. CR પાટીલે સાથે એ પણ કહ્યું કે અત્યાર સુધી કોંગ્રેસે જે ખાના ખોદ્યા હતા તેને જ ભરવાનો પ્રયત્ન મોદી સરકારે કર્યો છે. અને જે વર્ષોથી કામ અટકેલા હતા તે વર્ષો ન લાગ્યા, પરંતુ ઝડપથી જ ભાજપ સરકારમાં જ પૂર્ણ થયા છે. તો આખો શ્રેય જે CR પાટીલે નરેન્દ્ર મોદીને આપ્યો, તેમના નેતૃત્વને આપ્યો. સાથે જ તેમણે એ તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને આવકાર્યા જે લોકો આજે કેસરીયો ખેસ ધારણ કરવાના છે. તેમના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરવાની જે પ્રક્રિયા છે તે હવે આરંભ હશે. CR પાટીલ એક બાદ એક તમામ નેતાઓને આવકારવાના છે. મહેશ વસાવા અને મહેશ પટેલ જે આજે કેસરિયા કરવા જઈ રહ્યા છે. તો આ સીધી તસવીરો કમલમથી અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. CR પાટીલે સાથે એ પણ કહ્યું કે પ્રધાનમંત્રી જે રીતે વિકાસની રાજનીતિ કરી રહ્યા છે તે જ વિકાસની રાજનીતિને હવે આજે જે સભ્યો જોડાવા જઈ રહ્યા છે તેઓ આગળ વધારશે. મહેશ વસાવા
જેની આ તસવીરો મહેશ પટેલ અને મહેશ વસાવાના કેસરિયા. મહેશ વસાવાને કેસરિયો ખેસ સી.આર. પાટીલે પહેરાવ્યો. મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે કેસરિયા કરવા જઈ રહ્યા છે. સી.આર. પાટીલના હસ્તે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો અને આદિવાસી બેલ્ટ પર સીધું આ પ્રભુત્વ જે છે તે વધતું જોવા મળી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી છોટુ વસાવાનું જે પ્રભુત્વ આદિવાસી બેલ્ટ પર જોવા મળતું હતું તેને કઈ રીતે ઓવરટેક કરવો તેની આ રણનીતિ ભાજપે ઘડી છે. મહેશ વસાવા અને મહેશ પટેલના કેસરિયા, બે આ દિગ્ગજ નેતા જે હવે ભાજપમાં ભળી ગયા છે. કેસરિયો ખેસ તેમણે ધારણ કર્યો સી.આર. પાટીલના હસ્તે. સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં તેમને આવકાર્યા પણ અને સાથે જ કહ્યું કે વિકાસની જે રણનીતિ, વિકાસની જે રાજનીતિ ભાજપે કરી છે અત્યાર સુધી તેને જ આગળ વધારવા માટે આ પ્રયત્નો યથાવત રહેશે. નવા સભ્યોને પણ આહવાન કરવામાં આવ્યું કે વિકાસની રાજનીતિને આગળ ધપાવજો. લોકસભા ચૂંટણીમાં કઈ રીતે ભાજપ 5 લાખથી પણ વધુ લીડ સાથે દરેક બેઠક પર આગળ વધે તે જ લક્ષ્યાંકને સર કરવા માટે એક બાદ એક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અને આજે સી.આર. પાટીલે સંબોધનમાં ફરી એકવાર મોદી સરકારનો નારો ફરી એક વખત આપ્યો. જાહેર મંચ પર આ પહેલા પણ સી.આર. પાટીલ દાવો કરી ચૂક્યા છે અને વધુ એક વખત આપે એ દાવો મંચ પરથી સાંભળ્યો. આજે 500 કાર્યકર્તાઓ સાથે મહેશ વસાવા કેસરિયો ખેસ ધારણ કરવાના હતા તેવી જાણકારી હતી. મહેશ વસાવાએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. હવે જે એક બાદ એક તમામ કાર્યકર્તાઓ સમર્થકોનો પણ વારો આવશે અને સી.આર. પાટીલના હસ્તે તેમને પણ કેસરિયો ખેસ પહેરાવવામાં આવશે. ગાંધીનગરના કમલમથી આ સીધી તસવીરો આવી રહી છે. ઓપરેશન લોટસ ચરમસીમાએ. મુસા કલનિયા, શ્રી કે મોહન આર્ય, શ્રી ગૌરવભાઈ મહેશભાઈ વસાવા, શ્રી રમેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા, શ્રી બાલુભાઈ છોટુભાઈ વસાવા, શ્રી પાર્થકુમાર ઈશ્વરભાઈ વસાવા, શ્રી કનુભાઈ જેઠાભાઈ વસાવા, શ્રી દિજેન શાહ, શ્રી દિગ્વિજયસિંહ, શ્રી પ્રિન્સ મકવાણા, શ્રી તર્પણ ડામરા, શ્રી રાજુભાઈ નાગરભાઈ પટેલ, શ્રી શ્યામભાઈ પટેલ, શ્રી પટેલ અશોક કુમાર ચેલાભાઈ, શ્રી કનુભાઈ નરસિંહભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ દેવચંદભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ નરસિંહભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ રણછોડભાઈ પટેલ, શ્રી વિક્રમસિંહ મગનભાઈ પટેલ, શ્રી જયરાજસિંહ રાજપૂત, શ્રી પાનાચંદભાઈ રામાભાઈ પટેલ, શ્રી ગંગારામભાઈ પટેલ, શ્રી રણછોડભાઈ નરસિંહભાઈ, શ્રી દેવજીભાઈ ગંગારામભાઈ પટેલ, શ્રી દલપતભાઈ ગિવરામભાઈ પટેલ. આ તમામ આગેવાનો બનાસકાંઠા જિલ્લાના છે. હિતેન્દ્રસિંહજી, શ્રી ઝઘડિયા. અમારા સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે અમારી સાથે. સંજય, કમલમમાં જે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે અત્યારે કેવા પ્રકારનો માહોલ? લોકસભાની ચૂંટણી આવી રહી છે, અભિયાન ચાલી રહ્યું છે અને જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આદિવાસી નેતા મહેશ વસાવા જે છે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તેઓએ કેસરિયા ધારણ કર્યા છે. આ ઉપરાંત પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ જે છે તેઓ પણ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. આવી જ રીતે અલગ અલગ પાર્ટીના જે ચૂંટણી લડી ચૂકેલા નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો જે છે તેઓ અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે. અત્યારે જે ભાજપમાં જે પ્રકારની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને જે ખાસ કરીને જે ભરૂચ જે બેઠકો પરથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે કે તેઓએ ગઠબંધન કરી અને ચૈતર વસાવાને છે ત્યારે આદિવાસી વોટ અંગે કરવા માટે ભાજપે જે છે રણનીતિ જે ઘડી હતી અને તેમાં ક્યાંક ભાજપ સફળ થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. મહેશ વસાવા કે જેઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે અને હવે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચુક્યા છે ત્યારે આદિવાસી વોટ અંગે કરવા માટે તેઓએ આ ભાજપે જે રણનીતિ ઘડી હતી અને તેમાં ક્યાંક ભાજપ સફળ થઈ રહ્યું છે. જે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને તેને લઈને અલગ અલગ નેતા ખાસ કરીને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી સહિતના
પક્ષના નેતાઓ જે છે તે ભાજપમાં જોડાયા રહ્યા છે. તેમાં હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જે છે મહેશ વસાવા છે તેઓ પણ ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ચૂક્યા છે. એવી જ રીતે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય પાલનપુરના મહેશ પટેલ તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જી આભાર સંજય જાણકારી આપવા માટે. તો મહેશ વસાવા જેમણે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે, મહેશ પટેલ પણ જોડાઈ ગયા છે ભાજપમાં.